તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે ગળતેશ્વર મહાદેવના મેન પ્રવેશ દ્વાર તરફ આવી રહ્યા છીએ અને મેન દ્વાર પ્રવેશ દ્વાર આવી ગયું. દર્શક મિત્રો, આ છે હેલો ગાઈસ, સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ. દર્શક મિત્રો, આજે આપણે દર્શન કરવા જવાનું છે. આજે નિહાળવા, જેને પર્યટક કહેવાય ને, એમાં વનગંગા ગાર્ડન છે એક સરસ મજાનો. વાપીથી થોડાક કિલોમીટર સેલવાસ રોડ ઉપર જાઓ, સેલવાસા એટલે વચ્ચે આ વનગંગા ગાર્ડન આવે છે. અને આ વનગંગા ગાર્ડનની આ પરિસર છે, પાર્કિંગ વ્યવસ્થા જુઓ તમે, સરસ મજાની પાર્કિંગ વ્યવસ્થા છે. અને આ બાજુ છે ટિકિટ બારી, જ્યાં સામે તમને કેબિન દેખાય છે ને, આ છે એની ટિકિટ બારી. તો ચાલો આપણે ટિકિટ લઈએ અને પછી જઈએ આપણે સીધા ગાર્ડનમાં જોવા માટે. આ છે ટિકિટ બારી અને ટિકિટ વિન્ડો છે. અને અહીંથી તમે ટિકિટ લઈ લેજો, કારણ કે અહીંયા એક વ્યક્તિના 25 રૂપિયા છે. અને નાના બાળકોના 5 વર્ષથી ઉપરના છે, બાકી નાના 5 વર્ષ સુધીના બાળકોના ટિકિટ ફ્રી છે. તો ચાલો જઈએ હવે સીધા ગાર્ડનમાં. દોસ્તો, ગાર્ડનમાં એન્ટર થઈ એટલે શરૂઆતમાં આવું લોકેશન આવે છે. ડીવીસડી બોટ હાઉસ છે, દાદરા સિલવાસા. સરસ મજાનું ગાર્ડન છે, આપણે જોઈએ. વાહ, દોસ્તો, વનગંગા ગાર્ડન બહુ સરસ છે. અને એમાં આજે રવિવાર છે એટલે પબ્લિક પણ ઘણું છે, પર્યટકો ફરવાવાળા. આપણે અત્યારે જઈ રહ્યા છીએ અંદર, જે જૂનો પુલ છે ને એ તરફ જઈ રહ્યા છીએ. વાહ ભાઈ વાહ, સરસ ગાર્ડન છે. બહુ જૂનો પુલ છે, આપણે જે વાત કરતા હતા ને, અહીંયા પહેલાં ફિલ્મના શૂટિંગ ઉતરતા. જૂનો પુલ છે પણ અત્યારે બંધ કરી દીધો. અહીંયા ફોટોશૂટ થાય છે. જો તમારે ફોટોશૂટ કરવો હોય તો અહીંયા આવીને તમે પડાવી શકો છો. બાળકોને રમવા માટે પણ સરસ વ્યવસ્થા છે ગાર્ડનની અંદર. બધી એક્સરસાઇઝ કરી શકો, બાળકોના શરીરનો વિકાસ થાય એવું સરસ મજાનું. સેલ્ફી ઝોન, વાહ ભાઈ. અહીંયા તમે ફરવા આવો તો ચોક્કસ તમે
હા, સ્પીડ બોટમાં વાહ ભાઈ વાહ, એકવાર મુસાફરી કરજો તળાવની. શું છે ભાઈ ટિકિટના દર એ મોટા? क्या है टिकट प्राइस? एक का 100 रुपये। एक का 100 रुपये. कितने देर का? पूरे गार्डन का एक राउंड आएगा 4 से 5 मिनट। 4 से 5 पूरे गार्डन का राउंड. દોસ્તો આ જગ્યાએ તમે આવો ગાર્ડનમાં એટલે બોટિંગ કરવા માટેના 100 રૂપિયા છે. 4 થી 5 મિનિટ થશે. ચાલો આપણે બોટિંગ કરી અને એનો વિડીયો શૂટિંગ કરીને હું તમને દેખાડીશ. બહુ સરસ આખા પૂરા ગાર્ડન પરથી તમને રાઉન્ડ મરાવે છે. તો ચાલો જઈએ આપણે સીધા હવે બોટમાં બેસવા માટે. દોસ્તો આપણે ટિકિટ લીધી છે 100 રૂપિયાવાળી. આ પૂરા ગાર્ડનની અંદર આપણને ફેરવશે બોટની અંદર. તો ચાલો આપણે જઈએ અંદર અને તમે પણ લાઈફ જેકેટ ને એવું પહેરજો કારણ કે આપણે એનાથી સેફટી રહેશે. તો ચાલો જઈએ હવે બોટિંગ માટે. ચાલો તો હવે અત્યારે કોઈ પેસેન્જર નહીં મળે. ભાઈ કે 1 વાગવા આવ્યો છે, તમે એકલા બેસી જાવ કે આ રાઉન્ડ આપણે લગાડી દેવી કે બોટ પરથી? વાહ ભાઈ, ચાલો ત્યારે લાઈફ જેકેટ પહેર્યું જરૂરી છે અને હવે આપણે બેઠી બોટની અંદર. વાહ ભાઈ વાહ. દોસ્તો તમારા પરિવાર સાથે આવો ને ખાસ ત્યારે આયા મજા આવે. આનું વનગંગા નામ છે ને? વનગંગા ગાર્ડન છે. અને વાપીથી કેટલું થાય આપણે? 7 કિલોમીટર। વાપીથી 7 કિલોમીટર છે. અને અહીંથી સેલવાસા सेलवासा पण 7 किलोमीटर। સેલવાસા 7 કિલોમીટર છે. વચ્ચે આ ગાર્ડન છે અને બહુ સરસ ગાર્ડન છે. જોવા તો 4-5 મિનિટનો રાઉન્ડ હોય દોસ્તો, પણ 100 રૂપિયા તમારા વસૂલ થઈ જાય. પરિવાર સાથે આવજો હો ભાઈ, કારણ કે ઉત્તમમાં ઉત્તમ પરિવાર છે. એકલા તો આપણે બધા ફરતા જ હોઈએ, પણ જુઓ